તો હવે જોવાનું છે પાંચમું, પૃથ્વીની ગતિ. મેન્શન ઓફ અર્થ, મોશન ઓફ અર્થ. પૃથ્વીનું પરિભ્રમણ કે જે ધરીભ્રમણ, પૃથ્વી પરિભ્રમણની અસરો. પૃથ્વીનું પરિક્રમણ, પૃથ્વીના પરિક્રમણની અસરો. પૃથ્વી બે પ્રકારની ગતિ અનુક્રમે પરિભ્રમણ અને પરિક્રમણ ધરાવે છે, જેને રોટેશન અને રિવોલ્યુશન કહેવામાં આવે છે. આ બંને ગતિઓને નિરંતર થતી રહેતી હોવાથી આપણને પૃથ્વીની ગતિનો આભાસ થતો નથી. પૃથ્વીની જેમ ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પોતાની ધરી પર ફરે છે. પૃથ્વીની બાજુએ સૂર્ય હોય છે. તે બાજુ પૃથ્વી પર દિવસ અને બીજી બાજુ રાત્રિ હોય છે. પૃથ્વી અને ચંદ્ર ગતિના કારણે દિવસ અને રાત, ધરતી અને ઓટ, ગ્રહણ વગેરે ઘટાડો બને છે. પૃથ્વી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જોડતી કાલ્પનિક રેખાને પૃથ્વીના અક્ષ કહેવામાં આવે છે. પૃથ્વી પોતાની સમક્ષ સમતલ સાથે 67.5 નો કોણ બનાવે છે. પૃથ્વીની કક્ષા સમતલ અને લંબ પર લંબ, ઉત્તર ધ્રુવ અને પૃથ્વીની અક્ષાંશ 23.5, 66.5 કર્કવૃત, વિષુવવૃત, મકરવૃત. પૃથ્વીનું કક્ષીય સમતલ અને દક્ષિણ ધ્રુવ, પૃથ્વીનું અક્ષ. પૃથ્વીનું પરિભ્રમણ કે ધરીભ્રમણ, રોટેશન ઓફ અર્થ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેનું પરિભ્રમણ કહેવામાં આવે છે. ધરી એ પૃથ્વીમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે. પૃથ્વી પોતાની પરિભ્રમણ સમય 23 કલાક 56 મિનિટ અને 4.9 સેકન્ડ. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને દૈનિક ગતિ કહેવામાં આવે છે. પૃથ્વી ઉત્તર દિશા અને રાતે વિભાજિત કરવાવાળા વૃત્તને પ્રદીપ્ત વૃત્ત કહેવામાં આવે છે. વિષુવવૃત્તની અલગ અલગ અંતર પર પૃથ્વી પરિભ્રમણ અને ગતિ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર પૃથ્વી પરિભ્રમણ ગતિ સૌથી વધુ હોય છે. ધ્રુવ પર અલગ અલગ શૂન્ય હોય છે. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિમીની ઝડપે ફરે છે. એક ચક્ર પૂર્ણ કરે છે તથા પૃથ્વીની નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આવે છે. ગતિને મહત્વનો ભાગ ભજવે છે. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે દર્શાવ્યું છે કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. પૃથ્વીના પરિભ્રમણની અસરો, ઇફેક્ટ્સ ઓફ રોટેશન. સૂર્ય અને સૂર્યાસ્ત વાસ્તવિક રીતે પૃથ્વીના પરિભ્રમણને લીધે થાય છે. આ પરિભ્રમણનો દિવસ રાત થાય છે. પૃથ્વી પરના વિવિધ સ્થળો વચ્ચેનો સમય તફાવત પૃથ્વીનું પરિભ્રમણ જવાબદાર છે. પૃથ્વી પરિભ્રમણના લીધે ઉત્પન્ન થતો કોરિયોલિસ બળના પરિણામે પવનની દિશા અને સમુદ્રનો પ્રવાહમાં પરિવર્તન આવે છે. સૂર્ય અને ચંદ્ર ગુરુત્વાકર્ષણ બળના સિવાય પૃથ્વીના પરિભ્રમણને લીધે ધરતી અને ઓટ આવે છે. પૃથ્વીનું પરિક્રમણ, રિવોલ્યુશન ઓફ અર્થ, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના કેન્દ્રની આસપાસ ફરવાની ક્રિયાને પ્રદક્ષિણ અથવા પરિક્રમણ કહે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્ય પર પરિક્રમણ કરે છે. પૃથ્વીનું પરિક્રમણ સૂર્ય, ચંદ્રનું પરિક્રમણ ચંદ્ર અને પૃથ્વીનું પરિક્રમણ. અવકાશમાં પૃથ્વીના આ રીતે નિરંતર ફરવા માટે એક કાલ્પનિક માર્ગ નક્કી કરે છે. આ માર્ગને કક્ષા ઓર્બિટ કહે છે. પૃથ્વીની કક્ષામાં લંબગોળ આકાર ઈંડા આકાર છે. પૃથ્વી સૂર્યની સરેરાશ 150 મિલિયન કિમીના અંતરે ભ્રમણ કક્ષા ફરે છે. પૃથ્વી પરિક્રમણ ગતિ 1,70,007
કિમી પ્રતિ કલાક અથવા તો 30 કિમી પ્રતિ સેકન્ડ છે. સૂર્યની ફરતે પ્રદક્ષિણા પૂરી કરતા 365 1/4 જેટલો સમય લાગે છે, જેને બીજી રીતે આપણે 365 દિવસ 6 કલાક અને 5 કલાક 48 મિનિટ અને 45 સેકન્ડ પણ લખાય છે. 5 કલાક 48 મિનિટ અને 45 સેકન્ડ 5, 48, 45. પૃથ્વીના પરિક્રમણનો અસર ઇફેક્ટ ઓફ રિવોલ્યુશન ટૂંકા દિવસો. સૂર્ય તરફ રહેતા પૃથ્વીના દિવસ હોય છે, જ્યારે દિવસની વિરુદ્ધ ભાગમાં રાત્રિ હોય છે. પૃથ્વીની રાત્રિ અને દિવસને લગભગ પડતી કાલ્પનિક રેખાઓ બનાવતા વૃત્તને પ્રકાશ વૃત્ત અથવા સાયકલ ઇલ્યુમિનેશન કહે છે. પૃથ્વીના એક પરિભ્રમણનો સમય પૃથ્વીનો દિવસ કહે છે અને પૃથ્વીના આ ગતિને પૃથ્વીની દૈનિક ગતિ કહે છે. વિષુવવૃત્ત 21 માસ દિવસ અને રાત. વિષુવવૃત્ત પર વસંત હોય છે. આ આયન 21 જૂન ગ્રીષ્મ ક્રાંતિ આર્કટિક અજવાળું હોય છે. આર્કટિક ઉપર અંધારું હોય છે. અને સૂર્ય શરદમાં હોય છે. વિષુવવૃત્ત હોય છે 23 સપ્ટેમ્બરે. દિવસ ને રાત સમાન હોય છે. કઈ તો કે 23 સપ્ટેમ્બરે દિવસ ને રાત સરખા હોય છે. ક્યાં તો કે વિષુવવૃત્ત ઉપર વચમાં. આર્કટિક અંધારું મકરવૃત્ત પર. આર્કટિક અજવાળું 22 ડિસેમ્બર. શીત સંક્રાંતિ દક્ષિણાયન. અહીંયા અંધારું હોય છે. પૃથ્વીની કક્ષા. પૃથ્વીની વાર્ષિક ગતિ 21 જૂન કર્કવૃત્ત અને 22 ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જ્યારે સૂર્યના કિરણો સીધા પડે છે તે અને તેની આજુબાજુના વિસ્તારમાં દિવસ લાંબો રહે છે. તો કે અહીંયા 21 જૂન અને ડિસેમ્બર. કર્કવૃત્તમાં પહેલા કર્કવૃત્તમાં પડે ને પછી કર્કવૃત્ત એટલે ઉપલા ભાગમાં ને મકરવૃત્ત એટલે નીચેના ભાગમાં. પેલા ઉપરના ભાગમાં 21 જૂને પડે અને પછી ડિસેમ્બરમાં 22 પડે છે. તેની આજુબાજુ સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, ત્યારબાદ દિવસ ટૂંકો રહે છે. જ્યારે સૂર્યના કિરણો ત્રાંસા પડે છે સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જ્યારે સૂર્યના કિરણો સીધા પડે છે અને તેની આજુબાજુના વિસ્તારમાં દિવસ લાંબો રહે છે. આ સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યારે દિવસ ટૂંકો રહે છે. પૃથ્વીના પરિક્રમણના કારણે ઉત્તર ગોળાર્ધમાં દિવસ અને રાતની સ્થિતિ 21 માર્ચે ઉત્તર ગોળાર્ધમાં દિવસની સ્થિતિ દિવસ અને રાત સરખા હોય છે. કહીએ તો 21 માર્ચે. 21 જૂને તો કે દિવસ લાંબો હોય છે. જૂને 23 સપ્ટેમ્બરે દિવસ અને રાત સરખા હોય છે. 22 ડિસેમ્બરે તો કે રાત લાંબી હોય છે. પરિહેલિન એપિહેલિન 3 જાન્યુઆરીએ પૃથ્વી સૂર્ય સૌથી નજીક હોય છે. 147 મિલિયન કિમી હોય છે, જેની સ્થિતિને પેરિહેલિન કહે છે. પેરી એટલે નજીક અને હેલિયસ એટલે સૂર્ય. 4 જુલાઈની આસપાસ પૃથ્વી સૂર્યની સૌથી વધુ દૂર 152 મિલિયન કિમી હોય છે, જે સ્થિતિને એપિહેલિસ કહે છે. એપી એટલે દૂર અને હેલિયસ એટલે સૂર્ય કહે છે. ઉત્તરાયણ મકર સંક્રાંતિ ટ્રોપિકલ કેપ્રિકોર્ન 22 ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો ઉત્તર એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આમ ઉત્તરાયણ 14 જાન્યુઆરીએ 22 ડિસેમ્બર થાય પણ નહીં, પણ 22 ડિસેમ્બરે
થાય છે. સામાન્ય રીતે 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. દક્ષિણાયન સમર સોલ સોલસ્ટિક્સ 22મી જૂને સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ જાય છે, જેને દક્ષિણાયન કહે છે. સર્પાત ઇક્વિનોક્સ સૂર્યનું ક્રાંતિ સૂર્યનું ક્રાંતિવૃત્ત અને બે વિષુવવૃત્તમાં બે વખત એકબીજા સાથે છેદે છે. આ છેદ બિંદુને સંપાત વિષુ કહેવાય છે. 21 માર્ચ 23 સપ્ટેમ્બરના રોજ સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે. આ અવસ્થામાં સૂર્યના કિરણો કોઈ પણ ધ્રુવ તરફ નમેલા હોતા નથી. નમેલા ન હોવાથી પૃથ્વી પર દિવસ અને રાત સરખા હોય છે. આ અવસ્થામાં વિષુવવૃત્ત દિવસ કહે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધે છે, રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂને વર્ષ લાંબો દિવસ, ટૂંકી રાત. 21 જૂનના રોજ ઉત્તર ધ્રુવ તરફ નમેલા સૂર્યના કિરણો કર્કરેખા પર સીધા પડે છે, ત્યારે સૂર્યના આ અવસ્થાને ઉત્તરાયણ કહે છે. 22 ડિસેમ્બરના રોજ દક્ષિણ ધ્રુવ તરફ નમેલ સૂર્યના કિરણો મકર રેખા પર સીધા પડે છે. પૃથ્વીના આ અવસ્થાને દક્ષિણાયન કહે છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરે દિવસનો લાંબો વધી જાય છે, રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત છે. વિષુવવૃત્ત ઉત્તર મકરવૃત્ત સુધી દેખાતું સૂર્ય ગતિને અયન કહેવામાં આવે છે. તેથી આની વચ્ચે વૃત્ત અક્ષ અયનવૃત્ત કહે છે. મધ્યરાત્રિએ સૂર્ય મિડનાઇટ સન યુરોપના નોર્વે દેશો મે મહિના સુધીમાં જુલાઈના અંતે સુધી સૂર્યના આથમતો નથી, એટલે કે સૂર્યાસ્ત થતો નથી. સૂર્યોદય થઈ જાય છે. નોર્વેમાં રાત્રિના 12 વાગ્યે પણ સૂર્ય જોવા મળે છે. ઋતુઓ સેશન્સ ઋતુઓ થવા માટે પરિક્રમા ઉત્તર પૃથ્વી ધરીનું નમન પણ જવાબદાર છે. પૃથ્વીની પોતાની ધરી પર 23.5 કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીની ધરી નમનના કારણે ઋતુઓ થાય છે, તેમજ દિવસ રાત પણ લાંબા ટૂંકી થાય છે. પૃથ્વીની ધરી પર નમેલ હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો વિષુવવૃત્તથી ઉત્તરના દક્ષિણ સીધા પડે છે. આમ થવાથી દિવસ અને રાતનો તફાવત આવે છે. આથી વધારે સમય સૂર્ય મળવાથી વિસ્તારમાં ઉનાળો ઓછો અને ઓછા સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારને શિયાળો અનુભવાય છે, જેને માનવ જીવનનું સીધી અસર કરે છે. એનસીઈઆરટી મુજબ જો પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ ન હોય તો જો પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ બંધ કરી દે તો પૃથ્વી જે ભાગ પર સૂર્યની સામે હોય ત્યારે બીજી બાજુ હંમેશા રાત રહે છે. જો સૂર્યની ફરતે પરિક્રમણ કરવાનું બંધ કરી દે તો પૃથ્વી પર ઋતુ જોવા મળે છે. પૃથ્વી એક વર્ષમાં 365 એટલે 6 કલાક પણ ચોથા ભાગે દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 વર્ષ પૂરું કરી છે. બાકી બચેલા 6 કલાક દરમિયાન 4 વર્ષ ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. તેથી આ વર્ષમાં કુલ 366 દિવસ હોય છે. તે વર્ષને લીપ વર્ષ કહીએ છીએ. હવે પછીનું લીપ વર્ષ 2024માં આવશે. ગ્રહણ ઇક્લિપ્સ જોઈ લે તમારી રીતનું થોડુંક. ગ્રહણ આપણે કોઈ પણ કારણથી સૂર્ય અમુક ભાગ દેખાતો બંધ થઈ જાય છે, જેમાં સૂર્ય
પૂર્ણ ચંદ્ર અમુક ભાગ ન દેખાય, ક્યારેક આખો ચંદ્ર દેખાતો બંધ થઈ જાય ત્યારે ગ્રહણ થયું એમ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ, સોલર એક્લિપ્સ. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. જ્યારે તેની ફરતે વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્ર પડછાયાથી સૂર્ય દેખાતો બંધ થઈ છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે, પરંતુ દર અમાસના દિવસે આ ઘટના બનતી નથી. ચંદ્રગ્રહણ, મૂન એક્લિપ્સ. કોઈ કારણસર સૂર્ય ગ્રહણ વિશે કોઈ પણ કારણસર સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થઈ જાય છે. તેમ પૂર્ણ ચંદ્ર અમુક ભાગ ન દેખાય, ક્યારેક આખો ચંદ્ર દેખાતો બંધ થઈ જાય ત્યારે તે ગ્રહણને અમુક બંધ થઈ જાય છે. જ્યારે આ ગ્રહણ થયું એમ કહેવાય છે. ઓકે. ચંદ્રગ્રહણ, મૂન એક્લિપ્સ. ચંદ્રગ્રહણ તરફ જતા સૂર્યના કિરણો વચ્ચે પૃથ્વી આવે એટલે ચંદ્રના ભાગ પર અંધારકાર રહે છે, માટે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના પૂનમની રાત્રિએ થાય છે, પરંતુ દર પૂનમની રાત્રિએ આવી ઘટના બનતી નથી. આ વિસ્તારમાંથી જોતા આંશિક સૂર્યગ્રહણ દેખાય છે. એટલે ચંદ્ર વચમાં આવી ગયો, પૃથ્વી અને સૂર્યની વચમાં. થોડુંક એવું દેખાય છે. આ વિસ્તારમાં જોતા પૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે. કે વચમાંથી અહીંયા થોડું એવું દેખાશે. આ વિસ્તારમાંથી જોતા સૂર્યગ્રહણ દેખાતો નથી. એટલે કે અહીંયા સૂર્યના કિરણો પહોંચી ગયા છે. અહીંયા સૂર્ય અને ચંદ્ર, તો આપણે અહીંયા સૂર્યગ્રહણ આપણે જોઈએ તો વલયો આકારથી સૂર્યગ્રહણ પૃથ્વી પર થાય છે. અને આપણે જોઈએ ચંદ્રગ્રહણ, તો કે પૃથ્વી ચંદ્રની વચમાં આવી જાય, ચંદ્ર દેખાતો બંધ થઈ જાય. પૃથ્વીની કક્ષા, ચંદ્રની કક્ષા અને આબ્રામ, એટલે કે આ જે જાય એને અબ્રમ કહેવામાં આવે છે. એને બ્રહ્મ એટલે કે જે પૃથ્વીથી જે પૃથ્વીની સમકક્ષા અને કક્ષાની ચીરો વચ્ચે કોણ હોય છે. વિશેષ સેલ્સ તાપમાન એકમ છે અને સેલ્સિયસ તાપમાનનો એકમ છે. સ્વીડનના ખગોળશાસ્ત્રી સેલ્સ નામ પરથી આ નામ રાખવામાં આવ્યું છે. સેલ્સિયસ સિવાયના તાપમાન એકમને ફેરનહેઇટ, કેલ્વિન અથવા રૂમન સમાવેશ થાય છે. ઓકે, બતાવી દઈએ તો હવે થોડું બધું. ચંદ્રની ખગોળીય ઘટના. સુપરમૂન. પૂર્ણિમાના ચંદ્ર જ્યારે પૃથ્વીના સૌથી નજીકના બિંદુએ હોય છે, જેને પેરેજી કહે છે, ત્યારે તે પોતાની સામાન્ય આકાર કરતાં વધારે મોટો દેખાય છે. આ ઘટનાને સુપરમૂન કહેવામાં આવે છે. બ્લુ મૂન. જ્યારે એક જ મહિનામાં 2 વખત પૂનમ પૂર્ણ થાય ત્યારે બીજી વખતના પૂનમના ચંદ્રને બ્લુ મૂન કહેવામાં આવે છે. રેડ અથવા બ્લુ મૂન. જ્યારે પૃથ્વીના પડછાયા વડે ચંદ્રને સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે, છતાં સૂર્યના અમુક કિરણો ચંદ્ર સુધી પહોંચે છે, પરંતુ ચંદ્ર સુધી પહોંચતા માટે પૃથ્વીના આ વાયુમંડળને પસાર થવાને લીધે કિરણો વિખરાઈ જાય છે. આ વિખરાયેલ કિરણોને તરંગ લંબાઈના કારણે ચંદ્રની સપાટી પર લાલ રંગના પથ્થરો છે. આ ચંદ્ર લાલ રંગનો દેખાય છે. આવી સ્થિતિને બ્લુ મૂન કહેવામાં આવે છે. ભરતી અથવા ઓટ. ટાઇડ, એબ. સૂર્ય, અમાસ, પૃથ્વી, પૂનમ, ગુરુત્તમ ભરતી. સૂર્ય, લઘુત્તમ ભરતી અને પૃથ્વી, ભરતી અને ઓટ. દિવસભરમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી આવે અને નીચી ઉતરે છે. સમુદ્રને ચડતા ઉતરતા ઘટના ભરતીને ઓટ કહે છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજે રૂપે કિનારા તરફ ખસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્ર તરફ પાછું ફરે છે. 2 ભરતી ઓટ વચ્ચેનો સમયગાળો અંદાજિત 12.25 કલાક જેટલો હોય છે. ભરતી ઓટ અને સમુદ્ર અને ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય છે. સૂર્યનું દ્રવ્યમાન ચંદ્રના દ્રવ્યમાન કરતાં વધુ વધારે હોય છે, પરંતુ સરખા
મણીના સૂર્ય પૃથ્વીનો ઘણો દૂર આવેલો હોય છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ વધુ રહે છે. પૃથ્વીનો જુદા જુદા ભાગોમાં સૂર્ય અને ચંદ્રનો સામે આવે છે, જેથી શું જુદા જુદા સમયે ભરતી અને ઓટ આવે છે. આમ પૂનમના દિવસે સૂર્ય અને પૃથ્વીની ચંદ્રને લગભગ એક સીધી રેખાઓ જોવા મળે છે. આ સ્થિતિને પ્રભાવથી મોટી ભરતીઓ આવે છે, જ્યારે સુદ અને વદ એમ મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ બળ ઘટાડતા ભરતી નીચે જાય છે. મહાસાગરીય પ્રવાહ ઓશિયન કરન્ટ. મહાસાગરોમાં નદીઓની જેમ વિશાળ પાણીનો જથ્થોનું હજારો વર્ષોથી એક નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહેવામાં આવે છે, જે ગરમ અથવા ઠંડા હોય છે. આ પ્રવાહનો ઉદ્ભવના કારણે સૂર્ય શક્તિ, પવન, સમુદ્રની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્યત્વે છે. મોટાભાગના ઠંડા પ્રવાહો ધ્રુવથી વિષુવવૃત્ત તરફ અને ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ગતિ કરતા હોય છે. વન લાઇનરમાં આપણે જોઈ લઈએ. પરિભ્રમણ સમયે વિષુવવૃત્ત પર પૃથ્વીની ગતિ કેટલી હોય છે? તો કે 1670 કિમી. પૃથ્વીની પરિભ્રમણ ગતિ કેટલી હોય છે? તો કે 1,07,000 કિમી પ્રતિ કલાક. પૃથ્વીની પરિક્રમણ ગતિ. કોઈ પણ વસ્તુ કેન્દ્રની આસપાસ ફરવાથી ક્રિયાને શું કહે છે? દક્ષિણા અથવા પરિક્રમણ. સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ સિવાય પૃથ્વીની કઈ ગતિને લીધે પણ ભરતી અથવા ઓટ આવે છે? તો કે પરિભ્રમણ અથવા ધરીભ્રમણ. અવકાશમાં પૃથ્વીને પરિક્રમણ કરવા માટે કલ્પિત માર્ગ શું કહેવાય છે? તો કક્ષા અથવા ઓર્બિટ. પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોવાની સ્થિતિને શું કહે છે? તો કે પેરીહેલિયન. પૃથ્વી સૂર્યની સૌથી દૂર હોવાથી સ્થિતિને શું કહેવામાં આવે છે? તો કે એપીહેલિયન. પૃથ્વીની રાત્રિ દિવસ અલગ પાડવાની કાલ્પનિક રેખા બનતા વૃત્તને શું કહે છે? કે પ્રકાશ વૃત્ત. સર્કલ ઓફ ઇલ્યુમિનસ. સૂર્યનું ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને શું કહે છે? કે સંપાત બિંદુ. 21 જૂનના રોજ ધ્રુવ તરફ નમેલો સૂર્યના કિરણોને કર્કવૃત્ત પર સીધા પડે છે. પૃથ્વીના આ અવસ્થાને શું કહે છે? તો કે ઉત્તર આયન. 22 ડિસેમ્બરના રોજ દક્ષિણ ધ્રુવ તરફ નમેલ સૂર્યના કિરણો મકર વૃત્ત સીધા પડે છે. આ પૃથ્વીના આવા અવસ્થાને શું કહે છે? દક્ષિણ આયન. 21 માર્ચથી 23 સપ્ટેમ્બરના રોજ સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે. પૃથ્વી આ અવસ્થાને શું કહે છે? તો કે વિષુવ. 366 ધરાવતા વર્ષને કયું વર્ષ કહે છે? તો કે લીપ વર્ષ. ચંદ્રના પડછાયાથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે, તેને શું કહેવાય છે? તો કે સૂર્યગ્રહણ. પૃથ્વીના પડછાયાથી ચંદ્ર દેખાતો બંધ થઈ જાય છે, તેને શું કહેવાય? તો કે ચંદ્રગ્રહણ. સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? તો કે અમાસના લીધે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? તો કે પૂનમના લીધે. ચંદ્રગ્રહણ ક્યારે જોવા મળે છે? તો કે પૂનમના લીધે. ને સૂર્યગ્રહણ ક્યારે જોવા મળે છે? તો કે અમાસના લીધે. ચંદ્ર જ્યારે પૃથ્વીની સૌથી નજીકના બિંદુએ હોય છે, તેને શું કહે છે? તો કે પેરેઝી. ચંદ્ર જ્યારે પૃથ્વીથી સૌથી દૂરના બિંદુ હોય તેને શું કહેવાય છે? તો કે એપોજી. એક જ મહિનામાં બે વખત પૂનમ આવે ત્યારે બીજી વખતના પૂનમના ચંદ્રને શું કહેવાય છે? પૂનમના ચંદ્રને શું કહેવાય છે? કે બ્લુ મૂન. વિષુવવૃત્તના ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણ મકરવૃત્ત સુધી દેખાતું સૂર્યની ગતિને શું કહે છે? તો કે અયન. ઓકે, આ જોઈ લેજો. કાલ જો થશે ને તો આ ટીક કરી એ પણ હું તમને સમજાવી દઉં. આ તમે જોઈ લેજો.